जिंदगी गले लगा ले तो जिंदगी तो आपको गले लगा लेगी। क्या आप जिंदगी को मिलने के लिए तैयार हैं? ગઈકાલે મેં એક જણને અમસ્તું જ પૂછ્યું, કેમ છે, મજામાં? તો સામેથી કોઈ જવાબ જ ના મળ્યો. આમ સાયલેન્સ આવે ને, થોડુંક મૌન. મેં કહ્યું કેમ આટલું વિચારવું પડે, એવો અઘરો સવાલ છે, કેમ છે, મજામાં? તો કે ના આમ મજામાં છું પણ આમ મજામાં નથી. એટલે હું સમજી ગયો. મેં કીધું નોકરી બરાબર ચાલતી હશે, તબિયત સારી હશે, ઘરમાં બધા મજામાં હશે, પણ તોય કંઈક ખૂટે છે એવી લાગણી વાળો છે આ માણસ. એને મજા નથી આવતી. આમ મજામાં છે પણ આમ મજામાં નથી. આવા ઘણા લોકો છે જેમની લાઈફમાં થોડી મજા હોય થોડી ના હોય. એમને પોતાને સમજાતું નથી કે આવું કેમ છે, શું ખૂટે છે, શેની મજા નથી. જવાબ છે મારી પાસે. મજા ના આવવાનું રીઝન એ છે કે માણસ પોતાની જાતથી ખુશ નથી. જાણે આમ કામ કરવા માટે જીવતો હોય ને એમ જીવે છે. એટલા બધા કામ હાથ ઉપર લીધા હોય કે પોતાને ખરેખર શેમાં મજા આવે છે એ ભૂલી જ જાય. બસ કામ કર્યા કરે. અને આજના કોમ્પિટિટિવ વર્લ્ડમાં, સ્પર્ધાત્મક યુગમાં પૈસા અને પ્રસિદ્ધિ આ બંનેની પાછળ માણસ દોડ્યા જ કરે. આ તો કરવું જ પડે ને. એની પાછળનું કારણ શું હોય? કાં તો પૈસો ને કાં તો પ્રસિદ્ધિ, આ બે જ વસ્તુ. આ તો કરવું જ પડે ને. અને એમાં પોતાની મૂળ મજાને ભૂલી જાય છે. જે વસ્તુમાં એને વર્ષો પહેલા ખૂબ મજા આવતી હતી એ વસ્તુ જો માણસ ભૂલી ગયો છે. જે વસ્તુ એને એક જમાનામાં સુખ આપતી હતી હવે એની સામે જોવાનો ટાઈમ નથી. સંવાદ જ નથી કરતો હવે માણસ પોતાની જાત સાથે અને મિત્રો સાથે. આજનો મોર્નિંગ મંત્ર, જો આ છેલ્લી અડધી મિનિટની વાતચીતમાં તમને ક્યાંક તમારી જાતનું રિફ્લેક્શન દેખાયું હોય, આ જે માણસ વિશે હું વાત કરતો હતો એ માણસનો એક અંશ તમારામાં હોય અને તમને એવું લાગતું હોય કે થોડી મજા છે અને થોડી નથી, તો રોજનો 15 મિનિટનો ટાઈમ માત્ર પોતાની જાત સાથે આપો. પોતાને ગમતી જે પણ વસ્તુ હોય એમાં 15 મિનિટ રેડી દો. મેં તો કેટલા બધા લોકો એવા જોયા છે હમણાં છેલ્લા 6-8 મહિનાથી, જ્યારથી આ 4G આવ્યું છે અને ડેટા ફ્રી થયો છે, નવરા પડે એટલે મોબાઈલ સ્ક્રીનને જ ચોંટેલા હોય. મોબાઈલમાં કંઈક જોયા કરે, એકની એક વસ્તુ વારંવાર જોયા કરે, પણ એમને કે બીજું કંઈ કરીએ. એમને એવું લાગે છે કે આ ફાજલ સમય જે મળ્યો છે એમાં બસ હું એન્ટરટેન થઈ જાઉં. એન્ટરટેન થવાની જરૂર નથી. તમને જે વસ્તુ પહેલા બહુ ગમતી હતી ને, જ્યારે મોબાઈલ ફોન નહોતા શોધાયા, એ દુનિયાની જરા યાદ કરો, એ વાતો યાદ કરો. જ્યારે મોબાઈલ ફોન નહોતા અથવા ટીવી નહોતું તમારી આસપાસ, ત્યારે તમે શું કરતા? કઈ વસ્તુમાં તમને સૌથી વધારે મજા પડતી? એ વસ્તુ 15 મિનિટ માટે જો દિવસ દરમિયાન કરશો ને તો નહીં વાંધો આવે. તો આજે થોડું સુખ છે ને થોડું નથી, થોડી મજા છે ને થોડી નથી, એ વાત જતી રહેશે. 7:15 થઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ મિર્ચી 98.3 પર હું છું દ્વાનિત.